સરકારશ્રીને ફરીથી એક વખત અમારી વિનંતી છે કે આનો તમે જે રજૂઆત કરેલી છે એનાથી સોની લોકોને અથવા જેની પાસે નાનામાં નાના લોકો જે ઘરમાં જેની પાસે સોનું છે એને થોડી નુકસાની જાય એવું લાગે છે. ઇન્ટરનલ જે કાંઈ ભારત દેશની અંદર જે ગોલ્ડ રિસાયકલ થઈ અને જે કાંઈ ખરીદ વેચાણ થાય એના ઉપર પ્રતિબંધ ન લાગે તો સારું. ઘરમાં જે પડેલું છે સોનું, એ સોનાનું આપણે રિસાયકલ કરીએ અને એને આપણે કામ કરીને આ ઇન્ડસ્ટ્રીઝને એક વેગવંતું રાખીએ એવો પ્રયાસ પ્રધાનમંત્રી દ્વારા જો કરવામાં આવે તો આ ઇન્ડસ્ટ્રીઝને એક ઘણો મોટો રાહત મળી શકે છે. આપણે ભારત દેશની વાત કરીએ તો 1 કરોડથી પણ વધુ લોકો આ ઇન્ડસ્ટ્રી સાથે જોડાયેલા છે અને ઇનડાયરેક્ટલી વાત કરીએ અલગ અલગ માન્યો કે બેન્કિંગ છે, લોજિસ્ટિક છે, એવી રીતના ઘણા બધા વ્યવસાયો પણ અમારી ઇન્ડસ્ટ્રી સાથે સંકળાયેલા હોય છે. ઈરાન, ઇઝરાયલ અને અમેરિકા વચ્ચે જે તણાવો ચાલી રહ્યા છે તેમની હવે ભારત ઉપર પણ અસર દેખાઈ રહી છે અને આના જ કારણે વડાપ્રધાન નરેન્દ્ર મોદી છે તેમના દ્વારા જે નિવેદન આપવામાં આવ્યું છે તેમના દ્વારા કહેવામાં આવ્યું છે કે સોનાની ખરીદી જે છે તે 1 વર્ષ માટે ન કરવી જોઈએ. તેમને લઈને આપણી સાથે સોની વેપારીઓ છે તેઓ પણ જોડાયા છે, તેમને લઈને ચર્ચા કરવી છે. અનેક મુદ્દાઓ કીધા છે, જે ઘર વપરાશ માટે જે તેલ રસોડામાં વપરાતું હોય છે ગૃહિણીઓ છે તેમને ઓછું વાપરવું જોઈએ, પેટ્રોલ ડીઝલને લઈને ચર્ચાઓ કરી છે. પરંતુ જે સોનાને લઈને જે વાત કરી છે કે જે આપણું વિદેશી હુંડિયામણ બહાર ન જાય તે માટે, વિદેશી મુદ્રા બહાર ન જાય તે માટે સોનું 1 વર્ષ માટે ન ખરીદવું જોઈએ. ત્યારે સોની વેપારી આપણી સાથે છે, તેમની સાથે વાત કરીશું. મયુરભાઈ, શું કહેશો? પ્રધાનમંત્રીએ ગઈકાલે જે નિવેદન આપ્યું જેમાં 7 મુદ્દે વાત કરી છે, પરંતુ સૌથી મોટી વાત એ છે કે તેમણે કહ્યું છે કે જે સોનાની ખરીદી જે છે તે 1 વર્ષ માટે ન કરવી જોઈએ. આ નિવેદનને તમે કેવી રીતે જુઓ છો? જી, ચોક્કસથી ગઈકાલે જે પ્રધાનમંત્રી શ્રી મોદીજી દ્વારા જે નિવેદન આપવામાં આવ્યું છે કે સોનાની ખરીદી 1 વર્ષ માટે ન કરવી જોઈએ, એનું પેટ્રોલ ડીઝલ એવી અલગ અલગ જે 6-7 પ્રોડક્ટ ઉપર એમનું જે નિવેદન છે એ આપણે વાતને એક ભારત દેશના નાગરિક તરીકે આપણે સ્વીકારીએ છીએ કે આપણું જે હુંડિયામણ છે એ વિદેશમાં ન જાય એ હેતુથી એમને દેશને હિતને ધ્યાનમાં રાખીને આ નિર્ણય કર્યો છે. એ જે લેવલ, એ જે સ્ટેજ ઉપર જે એમની વિચારશક્તિ છે એ જે ભારત દેશને જોવે છે એને ધ્યાનમાં રાખીને કે આવનારા ભવિષ્યમાં ભારત દેશને તકલીફ ન પડે એને હિતને લઈને આ નિર્ણય લીધો છે અને એને જે આ જાહેરાત કરી છે. પરંતુ અમે જ્યારે જ્વેલરી ઇન્ડસ્ટ્રીમાંથી આવીએ છીએ ત્યારે અમે જે ગોલ્ડ ઇમ્પોર્ટ થાય છે ત્યારે આપણું જે વિદેશી આપણું હુંડિયામણ છે વિદેશમાં જતું હોય છે. તો એ ગોલ્ડ ઇમ્પોર્ટ છે એના ઉપર માન્યું કે અથવા આ ઇમ્પોર્ટ ડ્યુટી વધારે 1 વર્ષ માટે, ત્યારબાદ 1 વર્ષ પછી જ્યારે યુદ્ધની પરિસ્થિતિ શાંત થઈ છે ત્યારે પાછું એને ઇમ્પોર્ટ ડ્યુટી ઘટાડી નાખે અથવા 1 વર્ષ માટે ઇમ્પોર્ટ ડ્યુટીમાં જે કંઈ ફેરફાર કરે કે પ્રતિબંધ કરવા જોઈએ. પણ ઇન્ટરનલ જે કાંઈ ભારત દેશની અંદર જે ગોલ્ડ રિસાયકલ થઈ અને જે કાંઈ ખરીદ વેચાણ થાય એના ઉપર પ્રતિબંધ ન લાગે તો સારું. પરંતુ આપ પણ સોની છો, સોની વેપારી છો, આની અસર ધંધા ઉપર શું પડશે? જી, ચોક્કસથી આની અસર આપણે ભારત દેશની વાત કરીએ તો 1 કરોડથી પણ વધુ લોકો આ ઇન્ડસ્ટ્રી સાથે જોડાયેલા છે અને ઇનડાયરેક્ટલી વાત કરીએ અલગ અલગ માન્યો કે બેન્કિંગ છે, લોજિસ્ટિક છે, એવી રીતના ઘણા બધા વ્યવસાયો પણ અમારી ઇન્ડસ્ટ્રી સાથે સંકળાયેલા હોય છે. તો આ બધાને એક રોજગારી અને એનો પ્રશ્ન પણ ઊભો થઈ શકે. 1 વર્ષ સુધી એ લોકો શું કરશે? તો એમને ધ્યાનમાં રાખીને જે કંઈ આપણે એક જ વસ્તુ છે કે આપણા દેશનું હુંડિયામણ બહાર ન જાય તો એ આપણે ઇમ્પોર્ટ ગોલ્ડ છે એના ઉપર પ્રતિબંધ લગાવ્યો કે એના ઉપર ડ્યુટી વધારી કે એને કેમ ઓછું કરી શકાય એ ઉપર આપણે એક્શન લઈએ અને ઇન્ટરનલ જે ભારત દેશની અંદર જે ગોલ્ડ રિસાયકલ થાય છે અથવા કોઈ ગ્રાહકો છે એક્સચેન્જ કરવા આવે છે તો એ ખરીદ વેચાણ તો ચાલુ જ રહેવાનું છે. તો એને ભારત દેશની અંદર જે સોનું છે એ રિસાયકલિંગ થઈને પ્રોસેસ થઈએ તો આઈ થિંક કે એમાં કોઈ વિદેશી હુંડિયામણ આપણું દેશનું હુંડિયામણ બહાર નથી જતું. બિલકુલ. આપ શું કહેશો જે પ્રમાણે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જે નિવેદન આપ્યું છે તે જે કહ્યું છે કે ભાઈ 1 વર્ષ સુધી સોનું ન ખરીદવું જોઈએ, આને આપ સોની વેપારી તરીકે કેવી રીતે જુઓ છો? જી, ચોક્કસપણે એવું માનવું છે કે આ ઇન્ડસ્ટ્રીઝ એક બહુ મોટી ઇન્ડસ્ટ્રીઝ છે અને આના ઉપર ઘણો બધો જીડીપી આપણે ઇન્ડસ્ટ્રીઝમાંથી આવે છે. તો ક્યાંક ને ક્યાંક એ જીડીપીને પણ આ અસર કરશે અને આ સાથે અમારી સાથે ઘણા કારીગરો અને ઘણા વેપારીઓ નાના મોટા છે. તો આજે એની રોજીરોટી ઉપર પણ એક સવાલ ઊભો થઈ શકે છે. જ્યારે નાના કારીગરોને હાલ આ વૈશ્વિક યુદ્ધ મહામારીને લીધે 40% જેવો તો બિઝનેસ ઓછો જ છે અને જો હવે હાલ એક પ્રધાનમંત્રી તરીકે એવું નિવેદન મળે છે કે 1 વર્ષ સુધી આપણે સોનું ન ખરીદીએ તો આ જ ઇન્ડસ્ટ્રીઝ ઉપર એક બહુ મોટું ભારણ ઊભું થશે. તો ખાસ કરીને એવું કરીએ કે આપણે ઘરમાં જે પડેલું છે સોનું, એ સોનાનું આપણે રિસાયકલ કરીએ અને એને આપણે કામ કરીને આ ઇન્ડસ્ટ્રીઝને એક વેગવંતું રાખીએ એવો પ્રયાસ પ્રધાનમંત્રી દ્વારા જો કરવામાં આવે તો આ ઇન્ડસ્ટ્રીઝને એક ઘણો મોટો રાહત મળી શકે છે.
અત્યારની વાત કરીએ આપણે તો જે પ્રમાણે તમે કહ્યું કે આ ઇન્ડસ્ટ્રી ખૂબ મોટી છે અને પ્રધાનમંત્રીએ જે કહ્યું છે 1 વર્ષ માટે કોઈ સોનું ન ખરીદવું જોઈએ. આપ પણ સોની વેપારીઓ છો, આ ધંધાની અંદર આની તમને શું અસર દેખાશે? હાલ એક વૈશ્વિક યુદ્ધને લીધે 40% જેવો તો ઓછો છે જ, કારણ કે ગોલ્ડના જે રીતે ભાવ વધતા જાય છે એમ નાના લોકોનો જે ખરીદ શક્તિ છે એ ખરીદ શક્તિનું પ્રમાણ ઓછું થઈ રહ્યું છે ભાવના અસરને લીધે. અને હાલ જો બંધ થશે તો આ ઇન્ડસ્ટ્રીઝને એક મોટું ભાર પડે. તો એક એવો પ્રયાસ કરે કે જે ઘરમાં પડેલું છે આપણે એ સોનાને આપણે અંદર બજારમાં લઈ આવીએ, એવો કોઈ ગવર્મેન્ટ દ્વારા પ્રયાસ કરવામાં આવે અને લોકો પણ એ જૂનું સોનું એક્સચેન્જ કરીને નવું સોનું લે તો આ બજારને વેગવંતું રાખવામાં ઘણો મોટો ફાળો રહે. અત્યારે લગ્નની સિઝન પણ ચાલી રહી છે, લાગે છે કે પ્રધાનમંત્રીનું જે નિવેદન આવ્યું છે તેમાંથી તેના ઉપર અસર પડશે ખરા? હા, એક પ્રધાનમંત્રી તરીકે જો આવું નિવેદન મળે તો થોડુંક અસર પડે છે, પણ આજે કેવું છે કે દરેક લોકો પોતપોતાની રીતે એક આજે આપણે કોઈ બેન દીકરીઓને આપણે જે આપતા હોઈએ એ આપણે આપીએ, પણ કેવું છે કે લોકો થોડોક જે આપતા હશે એનાથી ભાવને હિસાબે થોડું ઓછું થઈ જશે. વિદેશી હુંડિયામણ બહાર ન જાય, વિદેશી મુદ્રા બહાર ન જાય તેના માટેના પ્રયાસો છે, કારણ કે આવનાર દિવસોની અંદર કેવા દિવસો આવે હજુ આપણને પણ ખબર નથી. જે પ્રમાણે યુદ્ધની સ્થિતિ છે તો આને કેવી રીતે જુઓ છો? જેમ ચોક્કસ આપણે કીધું એમ વિદેશી હુંડિયામણ અલગ અલગ ફેક્ટરમાં જે સાહેબે વાત કરેલી છે, તો બધા ઇન્ડસ્ટ્રીઝમાંથી આપણે થોડો કોન્ટ્રીબ્યુશન કરીએ તો એક થઈ શકે બરાબર, પરંતુ એક જ ઇન્ડસ્ટ્રીઝને તમે સ્ટોપ કરી આપો તો એ થોડું મારી દ્રષ્ટિએ અયોગ્ય છે. કે બધી ઇન્ડસ્ટ્રીઝમાંથી તમે થોડું કરો તો કોઈ ઇન્ડસ્ટ્રીઝને કોઈ પ્રોબ્લેમ ન થાય. સોની બજારની અંદર કેટલા કારીગરો અહીંયા વર્ક કરતા હશે અને એના ઉપર શું અસર પડી શકે? અંદાજે સોની બજારની અંદર બહારના અને અહીંયા આવશે બહારથી આવતા લોકો અને અહીંના વેપારીઓમાં 1 લાખ આસપાસ લોકો હશે. અને અત્યારે પણ ઘણા લોકો દેશમાં જતા રહ્યા છે, કારણ કે બજાર 40% જેટલું તો ઓછું છે જ. આપ બજારનો સર્વે કરશો તો આપને ખ્યાલ આવી જશે કે 40% જેટલો ઓછો છે, એટલે કારીગરો તો સ્થળાંતર થઈ ચૂક્યા છે. શું કહેશો, પ્રધાનમંત્રીએ જે હાલ નિવેદન આપ્યું છે કે 1 વર્ષ સુધી સોનાની ખરીદી ન કરવી જોઈએ, આપ પણ સોની વેપારીઓ છો, આપ વેપારી છો, આ નિવેદનને કઈ રીતે જુઓ છો? અચ્છા, સરકારશ્રીના ઘણા બધા નિયમો એવા હોય છે કે આપણે બધા ફોલો કરીએ છીએ અને અમે લોકો બી જે સરકારશ્રીએ જે નિર્ણય લીધા છે એને આપણે ફોલો કરવાના જ હોય છે. પણ આજે પરિસ્થિતિ જોઈએ તો રાજકોટની અંદર 75થી 80,000 લોકો જે કારીગર લોકો છે, જે આટલા સમયથી અત્યારે થોડું મંદું હતું અને હવે જે આ મોદી સાહેબે જે વાતની રજૂઆત કરી કે ભાઈ 1 વર્ષ માટે તમે સોનાની ખરીદી ન કરો, તો 1 વર્ષ માટે સોનાની ખરીદી ન કરો તો સોનું છે એ આખા આપણા દેશને સૌથી સારી રીતે ચલાવ્યું છે. અને રાજા મહારાજો વખતથી સોનું છે એ આપણા દેશની અંદર હાજર હતું અને લીધેલું હતું અને હજી બધા લોકો લે છે. અને એ એક જ કરન્સી એવી છે કે બધાના ઘરમાં, આપણા ઇન્ડિયાની અંદર બધા ઘરમાં બધાના પાસે થોડું હોય જ છે. તો સરકારશ્રીને ફરીથી એક વખત અમારી વિનંતી છે કે આનો જે તમે જે રજૂઆત કરેલી છે એનાથી સોની લોકોને અથવા જેની પાસે નાનામાં નાના લોકો જે ઘરમાં જેની પાસે સોનું છે એને થોડી નુકસાની જાય એવું લાગે છે. બિલકુલ, જે પ્રમાણે અહીંયા વધારે તમે કીધું 80,000 જેટલા લોકો કામ કરી રહ્યા છે, એમના ઉપર શું અસર થાય? એના ઉપર તો થશે, પણ જે લોકોના ઘરમાં બી સોનું છે ને હાજર જેની પાસે, એને બી અસર થશે. કારણ કે જ્યારે સરકારશ્રીએ લેવાની ના પાડી છે કે હવે સોનું ખરીદી ન કરો, તો બજારની અંદર એવું થશે કે ભાઈ સોનાનો ભાવ કાં બહુ વધી જશે અને કાં બહુ ઘટી જશે અને એને બ્લેક થશે. આનું અલગ કોઈ રીતે કોઈ એમ કહેશે કે ભાઈ મારે નથી ખરીદી કરવી, સરકારે ના પાડેલી છે, તો સોની લોકો અથવા કોઈ બી એવા લોકો બી એવું થશે કે ભાઈ આના હિસાબથી ને ઊંધી અસર પણ થશે. તો આ તો આપણી સાથે સોની વેપારીઓ, તેમનું પણ કહેવું છે કે અત્યારે જો વાત કરવામાં આવે તો જે યુદ્ધની સ્થિતિ છે, આ યુદ્ધના કારણે પહેલેથી જ સોનાની અંદર ભાવ વધારો આવી ચૂક્યો છે ને તેના જ કારણે 40% જેટલી ખરીદી જે છે તે ઓછી થઈ ચૂકી છે. અને જ્યારે આ પ્રમાણની સ્થિતિ હોય અને એ વચ્ચે જ્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી છે તેમના દ્વારા જે નિવેદન આપવામાં આવ્યું છે કે જે વિદેશી હુંડિયામણ છે, વિદેશી મુદ્રા આપણી છે તે બહાર ન જાય,
તે માટે ક્યાંક ને ક્યાંક અત્યારે સોનું એક વર્ષ ન ખરીદવાની જે સૂચના તેમણે કહ્યું છે, પરંતુ ક્યાંક ને ક્યાંક જે સોની વેપારીઓ છે તેઓ પણ કહી રહ્યા છે કે આનાથી ગંભીર અસર જે છે તેમના જે વેપાર ઉપર જે છે તે પડી શકે છે. સાથે સાથે જે અહીંયાના કારીગરો છે તેમની રોજીરોટી ઉપર પણ અસર પડી શકે છે, પરંતુ છતાં પણ તેઓ કોમ્પ્રોમાઇઝ કરવા હાલ તો તૈયાર છે, કારણ કે જે પ્રમાણે દેશની અંદર જે સ્થિતિઓ ઊભી થતી હોય છે, જે સંકટો આવતા હોય છે, તેમાંથી બધાએ સાથે મળીને પસાર થવાનું હોય છે. જ્યારે ઈરાન, ઇઝરાયલ અને અમેરિકાની આ પરિસ્થિતિ છે, યુદ્ધની જે પરિસ્થિતિ વચ્ચે ક્યાંક ને ક્યાંક ભારત જે છે તેમની અંદર પણ આવનાર દિવસોની અંદર જે વડાપ્રધાને જે નિવેદન આપ્યું છે તેના ઉપરથી લાગી રહ્યું છે કે જો જે પ્રમાણે આવનાર દિવસોની અંદર આપણે એ પ્રમાણે ન કરીએ તો ક્યાંક ને ક્યાંક આ સંકટ જે છે તે ભારત ઉપર પણ આવી શકે છે, અને ભારત ઉપર આ સંકટ ન આવે તે માટે જે પ્રધાનમંત્રીએ કહ્યું કે જે સોનું જે છે તે એક વર્ષ માટે ન ખરીદવું જોઈએ, પેટ્રોલ ડીઝલ છે તે ઓછો વપરાશ કરવો જોઈએ, જે આપણે રાંધણની અંદર એટલે કે જે જમવાની અંદર ફૂડની અંદર જે આપણે ઓઇલનો વપરાશ છે તે ઓછો કરવો જોઈએ, વર્ક ફ્રોમ હોમ છે તે કરવું જોઈએ. એટલે કે આવા જે 7 જેટલા મુદ્દાઓ છે પ્રધાનમંત્રી દ્વારા કહેવામાં આવ્યા છે. આ આપણને આજે અત્યારે સંકટ વિશ્વની અંદર ચાલી રહ્યું છે તેમાંથી ક્યાંક બચાવી શકે તેવું પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું કહેવું છે. ત્યારે હાલ તો આપણે અત્યારે જે સોની વેપારીઓ હતા તેમની સાથે વાત કરી, તેમણે કહ્યું કે ગંભીર અસર જે છે તે આનાથી થવાની છે, કારણ કે 1 વર્ષ સુધી જ્યારે સોની વેપારીઓ છે તેમનું જે સોનું પડ્યું હોય છે, જે ગ્રાહકો હોય છે તે ખરીદવા ન આવે, ક્યાંક ને ક્યાંક તો તેમાં પણ તેમને નુકસાની જતી હોય છે. કેમેરા પર્સન કેવિન નિમાવત સાથે મયુર સર્વે, સ્વરાજ મીડિયા, રાજકોટ.